જય મે ફ્રેન્ડ્સ, સુભાલી પટેલની રસોઈમાં તમારું સ્વાગત છે. હું ફ્લાવરનું રસાવાળું સબ્જી બનાવું છું. તો આપણે એના માટે પહેલાં તેલ એડ કરી દેવાનું. હવે તેલ થાય એટલે આપણે રાઈ એડ કરી દેવાની. રાઈ તો તળે એટલે આ ટામેટા લીધા છે મેં, એ એડ કરી દઈશ. હવે આ મરચાં એડ કરી દેવાના. અને આદુ લસણની પેસ્ટ છે એ એડ કરી દેવાની. આમાં આદુ લસણની પેસ્ટનો વધારે ટેસ્ટ આવે છે. હવે થોડુંક મીઠું એડ કરી દેવાનું એટલે ટામેટા થોડા જલ્દી ચડી જાય. હવે રૂટિન મસાલા કરી લેવાના. તો હળદર છે, તીખું મરચું છે, ધાણા જીરું છે, કલરવાળું મરચું છે. આ બધું મિક્સ કરી લેવાનું. અને હવે પાણી એડ કરી દેવાનું. પાણી ગરમ લીધું છે. આટલું થાય એટલે આપણે ફ્લાવર એડ કરી દેવાનું. હવે એને ઢાંકીને થવા દેવાનું. મીડિયમ તાપ પર આવી રીતે એને થવા દેવાનું. તમે આ રીતે એકવાર સબ્જી બનાવીને ખાજો, ખરેખર બહુ સરસ ટેસ્ટી લાગે છે. હવે આપણે એમાં મીઠું એડ કરી દેવાનું. આ ગરમ મસાલો છે એ એડ કરી દેવાનો. અને થોડાક ધાણા એડ કરી દઈશ. થોડા ધાણા અત્યારે એડ કરીશ, થોડાક પછી કરીશ. હજી થોડી વાર થવા દેવાના. પછી ખાંડ તમારે એડ કરવી હોય તો થોડીક કરવાની, ઓપ્શનલ છે. હું આટલી એડ કરીશ, પા ભાગથી પણ ઓછી છે. તમે એકવાર આવી રીતે રસાવાળું શાક બનાવી જોજો. એકદમ સિમ્પલ વેથી છે, ખરેખર ખૂબ સરસ લાગે છે. હજી હવે એને હું 5 મિનિટ થવા દઈશ. હવે શાક થઈ ગયું છે. તો એને બંધ કરી દેવાનું અને ઉપરથી ધાણા એડ કરી દેવાના. તો તૈયાર છે આપણું રસાવાળું શાક. ચાલો તો આપણે એક નવી જ રેસીપીમાં ફરી મળીશું. થેન્ક યુ.